વડોદરામાં ખાવાના શોખીનો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, કારણ કે હોટલ રેસ્ટોરન્ટમાં મળતા ભોજનમાં ભેળસેળયુક્ત ચીજવસ્તુ હોવાનો પુરવાર થયો છે। સંકલન સમિતિમાં ધારાસભ્યોની રજૂઆત બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનો સપાટો જોવા મળી રહ્યો છે। કમિશનરની સૂચના મુજબ ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરોએ નામાંકિત હોટલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં શહેરમાં આઈસ્ક્રીમ, ખાદ્ય તેલ, પનીર, દૂધ અને પીવાનું પાણી અખાદ્ય મળ્યું છે। અગાઉ પણ પાલિકામાં મળેલી સંકલનની બેઠકમાં ધારાસભ્યએ શહેરમાં ભેળસેળિયા મસાલા, દૂધ, ઘી, પનીર, તેલ મળી આવતા હોવાની ફરિયાદ કરી હતી। વડોદરાની નામાંકિત પિઝા હટ, સંગમ હોટલ, ન્યૂ અલકાપુરી રેસ્ટોરન્ટમાંથી લીધેલા ખાદ્ય નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ સાબિત થયા છે। ઓલરેડી કાર્યવાહી કરીને જે મિલ્કીમિશ પનીરનું, મિલ્કીમિશ કંપનીનું બધું કાર્યવાહીના પ્રોસેસ જેટલા પણ પેપર હતા એ અમે કોર્પોરેશનમાં સબમિટ કરી આપ્યા છે। એની પછી અમને કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી હજી। તમારું મલાઈ પનીર સબ સ્ટાન્ડર્ડ કે એ ખબર નહીં, કોઈ સેમ્પલમાં એ લોકોએ જ્યારે લીધું હતું ત્યારે એ લોકોએ અમને જણાવ્યું હતું, તો એ હિસાબે અમે આગળ કંપની જોડે વાત કરેલી હતી કે મિલ્કીમિશ કંપની જોડે અમે બધાએ વાત કરેલી હતી। એ પ્રમાણે અમે જે પણ એ લોકોએ માંગ્યા હતા અમારી પાસે કાગજાત અમે ઓલરેડી સબમિટ કરી આપ્યા છે। સાહેબ, આપણી સરકારની ભૂલ છે। સરકાર આજે લઈ જાય છે અને 2 મહિના પછી જાહેર કરે છે, તો આમાં ભૂલ તો પિઝા હટની બી નહીં કહું, સરકારની ભૂલ છે। અગર સરકાર કંઈ એક્શન પ્રોપર લેતા હોય તો આ વસ્તુ બરાબર છે, ભારતના હિતમાં છે, એટલે સરકારની જ વાંક કાઢું હું તો સાહેબ। આજે 2 મહિના પછી તમે આ લોકોને એવું કહો કે ભાઈ તમારું નથી બરાબર, એ કોઈ લાગતું વળગતું નથી। જનરલ પબ્લિકને બી ક્યારે ખબર પડે છે? 2 મહિના પછી। એટલે તરત ખબર પાડો તો સરકાર, કોર્પોરેશનનું બી સારું એવું કહેવાય, કોર્પોરેશનના અધિકારીઓનું બી સારું એવું કામ કહેવાય કે કંઈક સારું હેલ્થ, ફૂડ એન્ડ પબ્લિક માટે લોકો કંઈક કરી રહ્યા છે। સંસ્કારી નગરી વડોદરાના ખાવાના શોખીનો માટે ચોંકાવનારા સમાચાર। પિઝા હટ હોય, ન્યૂ બોમ્બે ચોપાટી હોય કે સંગમ રેસ્ટોરન્ટ હોય, સંગમ હોટલ હોય કે જ્યાં ગઈ લોકો દાલ મખની ખાવા જાય છે, તેના નમૂના સેમ્પલ ફેલ થયા છે। આપ જોઈ શકો છો ક્રોસવે પર અહીંયા પિઝા હટ આવ્યું છે અને અહીંયા પિઝા હટમાં જે મલાઈ પનીર વાપરવામાં આવે છે તેના નમૂના ફેલ થયા છે। વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટીના વિભાગના અધિકારીઓએ કમિશનર દિલીપ રાણાની સૂચના અનુસાર અહીંયાથી સેમ્પલ લીધા હતા અને અહીંયા પિઝામાં વાપરવામાં આવતું મલાઈ પનીરના સેમ્પલના નમૂના ફેલ થયા છે, સબ સ્ટાન્ડર્ડ સાબિત થયા છે। મહત્વની બાબત એ છે કે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ આઈસ્ક્રીમ, ખાદ્ય તેલ, પનીર, દૂધ અને ઉનાળો છે એટલે પીવાના પાણીના સેમ્પલ લેવાનું કહ્યું હતું અને ફૂડ વિભાગ દિલીપ રાણાની સૂચના બાદ કાર્યરત થયું હતું અને સેમ્પલો લીધા બાદ ગાયનું દૂધ, પિઝામાં વપરાતું મલાઈ પનીર તેમજ દાલ મખનીમાં વપરાતું કપાસિયા તેલના નમૂના ફેલ થયા છે। ખૂબ જ ચોંકાવનારા સમાચાર છે અને હવે ફૂડ વિભાગ કહી રહ્યું છે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું। ઘોડા છૂટી ગયા પછી તબેલાને તારું મારવા નીકળ્યા છે મુકેશ વૈદ્ય। કહી શકાય કે 2 મહિના પહેલા સેમ્પલ લીધા હતા, અહીંયા પિઝામાં વપરાતું મલાઈ પનીર વપરાઈ ગયું, લોકો ખાઈ ગયા, ત્યારબાદ રિપોર્ટ આવ્યો છે ને હવે મુકેશ વૈદ્ય કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરે છે। સંસ્કારી નગરજનો આવું તો અનેક અખાદ્ય ખોરાક ખાઈ રહ્યા છે, બીમાર પડી રહ્યા છે, ત્યારે મુકેશ વૈદ્ય જેમ ઘોડા છૂટી જાય તેમ તબેલાને હવે તારું મારવા નીકળ્યા છે। ખરેખર તો ધારાસભ્યોની રજૂઆત બાદ દિલીપ રાણા સક્રિય થઈને કાર્ય કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખોરાક વિભાગનું ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરો કુંભકર્ણની નિંદ્રામાં રિપોર્ટ આપતા હોય તેમ જણાય છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। મેટ્રો 10માં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।